પ્રાંતિજ શહેરમાં દશામાતા મંદિરના વિશાળ હોલમાં તારીખ 13/8/2012ના રોજ રોઝા ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાંતિજ શહેરમાં પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો રોઝા ઇફતાર પાર્ટીમાં એકત્રિત થયા હતા. શ્રી દશામાતા મંદિર મિત્ર મંડળ દ્વારા આ પાર્ટીનું સુંદર આયોજન કર્યું હતું. પવિત્ર રમજાન મહિનામાં પ્રાંતિજ શહેરના ધર્મપ્રિય મુસ્લિમ બિરાદરો રોજા રાખીને ધાર્મિક ફરજ નિભાવે છે. દરરોજ સાંજે નિયત સમયે રોજા છોડીને ફલાહાર કે લીંબુ શરબત ગ્રહણ કરે છે. શ્રી દશામાતા મંદિર હોલમાં પણ ઇફતાર પાર્ટીમાં હિન્દુ સમાજના આગેવાનોએ મુસ્લિમ રોજદાર બિરાદરોને ફ્રૂટ તેમજ લીંબુ પાણી આપીને રોજા છોડાવ્યા હતા. પ્રાંતિજ શહેરના મુસ્લિમ અગ્રણી અને શાંતિદૂત એવોર્ડ પ્રાપ્ત કરનાર રહીશભાઈ કસબાતી, મુકુંદભાઈ કસબાતી તેમજ સુન્ની મુસ્લિમ વહોરા સમાજના પ્રમુખ અબ્દુલ્લાભાઈ કારકુન, ગફારભાઈ આજણાવાલા, સલીમભાઈ ભુરાવાલા, ખાલિદભાઈ કારકુન, અબ્બાસભાઈ પઠાણ તથા રફીકભાઈ કોન્ટ્રાક્ટર તેમજ અનેક મુસ્લિમ આગેવાનો આ પાર્ટીમાં ઉપસ્થિત રહ્યા હતા. હિન્દુ સમાજના આગેવાનો પૂર્વ ધારાસભ્ય દીપસિંહ રાઠોડ, નગરપાલિકા પ્રમુખ ઉષાબેન બ્રહ્મભટ્ટ, નિત્યાનંદ બ્રહ્મભટ્ટ, ભરતભાઈ ફળિયા, અરવિંદભાઈ કોઠારી, જયેન્દ્રસિંહ રાઠોડ, સતીશભાઈ પંડ્યા, દિલીપભાઈ કોઠારી વગેરેઓ આ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા. રોઝા ઇફતાર પાર્ટી બાદ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મંત્રી જયસિંહજી ચૌહાણ અન્ય કાર્યક્રમમાં વ્યસ્ત હોય હાજર ન રહી શકતો શુભકામનાઓ પાઠવી હતી. પંકજ મોદી, શૈલેષ પટેલ, જયદેવભાઈ બ્રહ્મભટ્ટ, સુભાષ બારોટ વગેરેઓએ સરાહનીય સેવા આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષો અગાઉ પ્રાંતિજ શહેરને જાણે કે કલંક લાગ્યું હોય તેમ અવારનવાર કોમી દંગલો થતા હતા. વાત વાતમાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકો વચ્ચે કોમી તોફાનો થતા હતા, પરંતુ હવે તે વાત ભૂતકાળ બની ગઈ છે. બંને કોમના શાણા અને સમજુ લોકોએ કોમી વૈમનસ્ય દૂર કરવાના પ્રયત્નો કરતાં હવે પ્રાંતિજ શહેરમાં કોઈપણ જાતના તોફાનો કે ઝઘડા થતા નથી. શહેરમાં હંમેશા શાંતિપૂર્ણ વાતાવરણ બની રહે અને કોમી એકલાસ બરકરાર રહે તે માટે આગેવાનો સદાય પ્રયત્નશીલ રહે છે. લગ્ન પ્રસંગે કે કોઈ શુભ પ્રસંગે, તહેવારો તેમજ સારા ખોટા પ્રસંગે બંને કોમના લોકો એકત્રિત બનીને સુખ દુઃખમાં સહભાગી બનવાના પ્રયત્નો કરે છે, જેના કારણે પ્રાંતિજ શહેરનું સંવેદનશીલનું કલંક હવે દૂર થયું છે. પ્રાંતિજના પ્રતિનિધિ રતિભાઈ ટેકવાણી સાથે રસિક સોની, સિટી ન્યૂઝ, હિંમતનગર.